જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો। ભાજપના સંગીતાબા કેરે ડોર ટુ ડોર પ્રચારની સાથે મહિલા સત્સંગ મંડળમાં પણ ચૂંટણી પ્રચાર કર્યો। ચેલા બેઠક જીતવા માટે મહિલા ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। વિકાસના મુદ્દાને આગળ ધરી સંગીતાબાએ લોકોને મત આપવા અપીલ કરી। 2015માં કોંગ્રેસે ચેલા બેઠક ઉપર જીત મેળવી હતી। કોંગ્રેસના વિજેતા ઉમેદવારનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો વિજય થયો હતો। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામ આવી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારની અંદર ઘરે ઘરે ચૂંટણીનો રંગ જોવા મળે છે। આ વિસ્તાર છે એ જામનગર જિલ્લાની અંદર આવતી ચેલા બેઠકની અંદર આવે છે। અહીંયા એક મહિલા સત્સંગ ચાલી રહ્યો છે અને આ મહિલા સત્સંગની અંદર ભારતીય જનતા પાર્ટીના ચેલા બેઠકના જે ઉમેદવાર છે તે અહીંયા પહોંચ્યા છે અને પોતાનો પ્રચાર કર્યો અને તેમણે વોટ માંગ્યા। તેમની પાસે વાત કરશું, કયા મુદ્દાને લઈ અને તમે લોકો પાસેથી મત માંગો છો? અમે ભાજપના કામ કરશું, નાના મોટા જીતી જશું તો કોઈ રોડ નવા કામ કરશું। તમારા આ જે વિસ્તાર છે એની અંદર રોડ રસ્તા કેવા છે, તમે એને કેવા બનાવવા માંગો છો? પાણીની વ્યવસ્થા કેવી છે? ઘરે ઘરે પાણી મળે છે, નથી મળતું? ઘરે ઘરે નળ નથી એટલે નળનું કામ કરશું અને રોડના કામ કરશું। તમે એક મહિલા તરીકે અહીંયા મહિલા અનામત બેઠક છે એના ઉપર ઉમેદવારી કરી રહ્યા છો, તો જો તમે જીતશો તો મહિલાઓને કઈ સારી સગવડ મળે એના માટે ક્યાં કામ તમે કરશો? મહિલાઓને પાણીની બધી સગવડ કરશું, નળની ને। તો આ સંગીતાબા છે જે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે ચેલા જિલ્લા પંચાયત, જે જામનગર જિલ્લા પંચાયતની બેઠક છે તેના ઉપર, અને પોતાનો પ્રચાર કરી રહ્યા છે। લોકોને અપીલ કરી રહ્યા છે કે જો તે જીતશે તો આ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, તે સમસ્યાનું તેઓ નિરાકરણ લાવશે। કેમેરામેન સૈનિક મહેતા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જામનગર। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।